अथाष्टादशोऽध्यायः। सूत उवाच यो वै द्रौण्यस्त्रविप्लुष्टो न मातुरुदरे मृतः अनुग्रहाद् भगवतः कृष्णस्याद्भुतकर्मणः ब्रह्मकोपोत्थिताद्यस्तु तक्षकात् प्राणविप्लवात् न सम्मुमोहोरुभयाद् भगवत्यर्पिताशयः उत्सृज्य सर्वतः सङ्गं विज्ञाता जितसंस्थितिः वैयासकेर्जहौ शिष्यो गङ्गायां स्वं कलेवरम् नोत्तमश्लोकवार्तानां जुषतां तत्कथामृतम् स्यात् सम्भ्रमोऽन्तकालेऽपि स्मरतां तत्पदाम्बुजम् तावत् कलिर्न प्रभवेत् प्रविष्टोऽपीह सर्वतः यावदीशो महानुर्व्यामाभिमन्यव एकराट् यस्मिन्नहन्यर्ह्येव भगवानुत्ससर्जगाम् तदैवेहानुवृत्तो सवधर्मप्रभवः कलिः नानुद्वेष्टि कलिं सम्राट् सारङ्ग इव सारभुक कुशलान्यासु सिद्ध्यन्ति नेतराणि कृतानि यत् किन्नु बालेषु शूरेण कलिना धीरभीरुणा अप्रमत्तः प्रमत्तेषु यो वृको नृषु वर्तते उपवर्णितमेतद्वः पुण्यं पारीक्षितं मया वासुदेव कथोपेतमाख्यानं यदपृच्छत या याः कथा भगवतः कथनेयोरुकर्मणः गुणकर्माश्रयाः पुंभिः संसेव्यास्ता बुभूषुभिः। सूतजी કહે છે, અદ્ભુત કર્મ કરનારા ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી રાજા પરીક્ષિત પોતાની માતાની કુખમાં અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રથી બળી ગયા તો પણ મર્યા નહીં. જે સમયે બ્રાહ્મણના શાપથી એમને નંખા મારવા માટે તક્ષક આવ્યો એ સમયે પણ પ્રાણનાશના મહાન ભયથી એ ભયભીત ના થયા, કારણ કે એમણે પોતાનું ચિત્ત ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં સમર્પિત કરી રાખ્યો હતો. એમણે બધાને આસક્તિ છોડી દીધી, ગંગા કિનારે જઈને શ્રી સુખદેવજી મહારાજથી ઉપદેશ ગ્રહણ કર્યો અને આ પ્રકારે ભગવાનના સ્વરૂપને જાણીને પોતાના શરીરનો ત્યાગ કર્યો. આ કથામૃતનું પાન કરી રહ્યા છે અને એ બંને જ સાધનો દ્વારા એમને ચરણ કમળોનું સ્મરણ કરતા રહે છે. એમને અંતકાળમાં પણ મોહ નથી થાય છે. એટલે જે લોકો કથા કહે છે અને જે પાન કરે છે એ બંનેને ભગવાનના ચરણોનું સ્મરણ રહે છે, એટલે અંતકાળમાં પણ મોહ થતો નથી. જ્યાં સુધી પૃથ્વી ઉપર અભિમન્યુ નંદન મહારાજ પરીક્ષિત સમ્રાટ રહ્યા ત્યાં સુધી ચારે તરફ વ્યાપ્ત થઈ જવાને કારણે થઈ જવા છતાં પણ કળિયુગનો કંઈ પણ પ્રભાવ નહોતો. પરીક્ષિતે રજા આપી રહેવાની કળિયુગને, પણ જ્યાં સુધી પરીક્ષિત રાજા રહ્યા ત્યાં સુધી કળિયુગ કંઈ પોતાનો પ્રભાવ પાડી શક્યો નહીં. આમ તો જે દિવસે જે ક્ષણે શ્રી કૃષ્ણે પૃથ્વીનો પરિત્યાગ કર્યો એ જ સમયે પૃથ્વીમાં અધર્મના મૂળ કારણ કળિયુગનો ઉદય થઈ ગયો હતો. ભ્રમરની સમાન સારગ્રાહી સમ્રાટ પરીક્ષિત કળિયુગની સાથે કોઈ દ્વેષ રાખતા નહોતા. એટલે આમ ભમરાનું કામ છે કે સાર ગ્રહણ કરી લે, એવી રીતે પરીક્ષિત રાજા પણ સારનું ગ્રહણ કરે કળિયુગમાંથી પણ. એટલે એમને કઈ કળિયુગ માટે દ્વેષ ન હોતો. કેમ? એમાં સાર શું છે કળિયુગમાં? તો કહે છે કારણ કે કળિયુગમાં એક મહાન ગુણ છે અને તે એ કે પુણ્ય કર્મ તો સંકલ્પ માત્રથી ફળીભૂત થઈ જાય છે, પરંતુ પાપ કર્મનું ફળ શરીરથી કરીએ ત્યારે જ મળે છે, સંકલ્પ માત્રથી મળતું નથી. આ બધાને અર્થવાદો ગણવા ભાઈ, કે પાપ કર્મ એટલે કોઈને મારવાનો વિચાર કરીએ તો પાપ ના લાગે, મારીએ તો જ પાપ લાગે. એનો અર્થ એવો થયો કે પેલો તો દુષ્ટ ચેત લાગનો છે, આ વિચારો કરીએ તો પાપ ના લાગે, હાથથી ઉંચકીને મારીએ તો જ પાપ લાગે. જ્યારે પુણ્યમાં ખાલી વિચાર જ કરીએ કે હું ગંગામાં સ્નાન કરું છું, મારો મોક્ષ થઈ ગયો, ખાલી આમ આંખો બંધ કરીને વિચાર જ માત્ર કરીએ તો પુણ્યનું ફળ મળી જાય તો મજા જ પડી જાય ને લોકોને. જો આટલું જ હોત તો જોઈતું તો શું? તો બેઠા બેઠા તો એમને તો આ તો અત્યારની દુનિયાને તો કશી તકલીફ લેવી જ નથી. બેઠા બેઠા જ પુણ્ય કમાઈ લેવું, એટલે વિચાર કરી નાખે કેવું સરસ છે, હું અત્યારે ગંગાજીમાં સ્નાન કરી રહ્યો છું, હું સહસ્ર કમળથી ભગવાનની પૂજા કરી રહ્યો છું, રત્ન કલ્પિતમ આસનમ હિમજલૈ સ્નાનમ, પછી એવું છે રત્નથી કર, હું ભગવાન આપનું આસન પાથરું છું, બધું શું કામ ના કરું? પછી વચને કા દરિદ્રતા શા માટે રાખવી? માનસ પૂજા જ કરવી હોય તો
સહુ જ કર્યા કરતો હોત માણસ અને બધું પુણ્ય મળી ગયું હોત. એટલે એવું કશું કે માની ના લેવું, એમાં લખ્યું છે. એટલે આપણે એનો અર્થ એવો નથી કે પાપ વિચાર પાપના કર્યા જ કરવા અને પુણ્ય માત્ર વિચારમાં જ કરવું ને સાચું ના કરવું. આ તો એમ કહેવા માંગે છે કે પુણ્યનો વિચાર કરવાથી પણ પુણ્ય થતું હોય તો સાચું પુણ્ય કરીએ તો કેટલું થશે. એનો હેતુ એવો સમજવાનો કે પુણ્યનો વિચાર પણ કરો અને પુણ્ય થઈ જાય તો ખરેખર સારું કર્મ કરીશું તો કેટલું પુણ્ય થશે. એવી રીતે આ પાપ કર્મ કરવું કેટલું પાપી છે, પાપનો વિચાર પણ કરીએ અને આપણે વિચાર કરતા કરતા ખરેખર કર્મ કરી બેસીશું, આપણને પાપ લાગી જશે તો એટલે પાપના વિચારથી પણ દૂર રહીએ. બરાબર, એવું સમજવામાંથી. એ વરુની જેમ બાળકો પ્રત્યે શૂરવીર અને ધીર પુરુષો પ્રત્યે અત્યંત ભીરુ છે. એ પ્રમાદી મનુષ્યોને પોતાના વશમાં કરવાને માટે સદા સાવધાન રહે છે. એટલે કળિયુગ, એટલે કળિયુગ છે પ્રમાદી મનુષ્યને વશમાં કરી લે છે. હે શૌનકાદી ઋષિઓ, આપ લોકોને મેં ભગવાનની કથાથી યુક્ત પરીક્ષિત રાજાનું પવિત્ર ચરિત્ર સંભળાવ્યું. આપ લોકોએ આ જ પૂછ્યું હતું, ભગવાન શ્રી કૃષ્ણ કીર્તન કરવા યોગ્ય બહુ બધી લીલાઓ કરે છે. આથી એમના ગુણ અને લીલાઓ સાથે સંબંધ રાખનારી જેટલી પણ કથાઓ છે એ કલ્યાણકામી પુરુષોએ એ બધી કથાઓનું સેવન કરવું જોઈએ. એટલે આટલી કથા સાંભળી સંતોષ ના પામી જશો કે મહારાજ તો આપણે ઘેર જઈએ, હવે પરીક્ષિતની કથા અમે પૂછી હતી અને આપે કહી તો અમને સંતોષ થયો એટલે અમે જઈએ, કે ના ના, એટલી કથાથી સંતોષ ના માનશો. જે કલ્યાણ ઈચ્છે છે એમણે તો ભગવાનના ગુણોનું વર્ણન કરતી લીલાઓની બધી કથાઓ સાંભળ્યા જ કરવી જોઈએ. આમ પ્રશ્નનું બીજ મૂક્યું એમણે. એટલે આગળ ચાલે છે. ઋષય ઊચુઃ સૂત જીવ સમા સૌમ્ય શાશ્વતીર્વિશદમ યશઃ યસ્ત્વં શંસસि કૃષ્ણસ્ય મર્ત્યાનામૃતમ હિનઃ કર્મણ્યસ્મિન્ન નાશ્વાસે ધૂમ ધૂમ્રાત્મનાં ભવાન આપાયયતિ ગોવિંદ પાદ પદ્માસવં મધુ तुलयामलवेनापि न स्वर्गं न पुनर्भवम् भगवत्सङ्गि सङ्गस्य मर्त्यानां किमुताशिषः को नाम तृप्येद्रसवित्कथायाम् महत्तमैकान्तपरायणस्य नान्तं गुणानाम गुणस्य जग्मुः योगेश्वराये भवपाद्ममुख्याः प्रधानः महत्तमैकान्तपरायणस्य हरेरुदारं चरितं विशुद्धं शुश्रूषतां नो वितनोतु विद्वन् स वै महाभागवतः परीक्षित येनापवर्ग्याख्यमदभ्रबुद्धिः ज्ञानेन वैयासकिशब्दितेन भेजे खगेन्द्रध्वजपादमूलम् तन्नः परं पुण्यमसंवृतार्थम् आख्यानमत्यद्भुतयोगनिष्ठम् आख्याह्यनन्ताचरितोपपन्नम् परीक्षितं ભાગવતાભિરામમ. ઋષિઓ કહે છે, એ સૌમ્ય સ્વભાવવાળા સૂતજી, આપ યુગ યુગ જીવો, કારણ કે મૃત્યુના પ્રવાહમાં પડેલા અમારા જેવા લોકો માટે આપ ભગવાન શ્રી કૃષ્ણની અમૃતમય ઉજ્જવળ કીર્તિનું શ્રવણ કરાવનારા છો. યજ્ઞ કરતા કરતા એના ધુમાડાઓથી તો અમારા લોકોનું શરીર ધૂમિલ થઈ ગયું છે, છતાં પણ આ કર્મનો કોઈ વિશ્વાસ નથી. અમે આટલા બધા યજ્ઞો કર્યા છે અને છતાં કર્મનો તો વિશ્વાસ નથી. આ બાજુ આપ તો વર્તમાનમાં જ ભગવાન શ્રી કૃષ્ણચંદ્રના ચરણ કમળોનું માદક અને મધુર મત પાઈને અમને તૃપ્ત કરો છો. હવે કર્મો તો કરીશું, યજ્ઞો કરી કરીને મરીશું, ધુમાડે તો અત્યારે તો ધુમાડા ખાઈશું, ધન સંપત્તિ ખર્ચી નાખીશું અને કરી કરીને મરીશું અને મર્યા પછી ક્યાંક બને કે સ્વર્ગમાં જઈશું. તો મહારાજ શ્રી કહે છે, એ તો નગદ કા સોદા હૈ. ભગવાનનું ભજન કરી રહીએ એ તો રોકડો સોદો છે કે અત્યારે જ કરો, અત્યારે જ આનંદ મળશે. પેલા કર્મોનું ફળ તો ભવિષ્યમાં આવશે અને કોણે જોયું છે કે આવશે કે નહીં ને ક્યારે આવશે. એટલે જો કર્મોની આ કૃપા હોય છે કે કર્મ પોતે પોતાની મર્યાદા બતાવે. દરેક પગથિયાની એક કૃપા કહેવાય કે દરેક પગથિયું પોતાની મર્યાદા બતાવે અને ઉપરના પગથિયે ચડવા માટેની પ્રેરણા આપે. હા, એ કર્મ પોતે પોતાની મર્યાદા બતાવે છે.
ભગવત પ્રેમી ભક્તોના લવ માત્રના સત્સંગથી સ્વર્ગ અને મોક્ષની પણ તુલના કરી શકાતી નથી. પછી મનુષ્યના તુચ્છ ભોગોની તો વાત જ શી. એવો કોણ રસમર્મજ્ઞ હશે જે મહાપુરુષોના એકમાત્ર જીવન સર્વસ્વ શ્રી કૃષ્ણની લીલા કથાઓથી તૃપ્ત થશે. કો નામ તૃપ્યેત રસવિત કથાયામ મહત્તમૈકાંત પરાયણસ્ય. તો રસવિત કથાયામ રસમર્મજ્ઞ એવો કોણ હશે જે કથાથી તૃપ્ત થશે. સમસ્ત પ્રાકૃત ગુણોથી અતીત ભગવાનના અચિંત્ય અનંત કલ્યાણમય ગુણ ગણોનો પાર તો બ્રહ્મા શંકર વગેરે મોટા મોટા યોગીશ્વરો પણ પામી શકતા નથી. હે વિદ્વાન, આપ ભગવાનને જ આપના જીવનનો ધ્રુવ તારો માનો છો. જીવનમાં કશું કરવું હોય તો આપણે તારો કે દિશા જોઈ નક્કી કરીએ ને, તો ધ્રુવ તારો એટલે એને જોઈને તમે બધું નક્કી કરો છો. એમ તમારા જીવનમાં ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર છે જ ધ્રુવ તારો છે. આથી આ પણ સત્પુરુષોના એકમાત્ર આશ્રય ભગવાનના ઉદાર અને વિશુદ્ધ ચરિત્રોનું અમારા જેવા શ્રદ્ધાળુ શ્રોતાઓને માટે વિસ્તારથી વર્ણન કરો. ભગવાનના પરમ પ્રેમી મહાબુદ્ધિ પરીક્ષિતે સુખદેવજીને ઉપદેશ કર્યો. તેનાથી જે જ્ઞાનથી મોક્ષ સ્વરૂપ ભગવાનના ચરણ કમળોને પ્રાપ્ત કર્યા, આપ કૃપા કરીને એ જ્ઞાન અને પરીક્ષિતના પરમ પવિત્ર ઉપાખ્યાનનું વર્ણન કરો. કારણ કે એમાં કોઈ વાત છુપાવીને કહેવામાં નહીં આવી હોય અને ભગવત પ્રેમની અદભુત યોગ નિષ્ઠાનું નિરૂપણ કરવામાં આવ્યું હશે. તેમાં ડગલે અને પગલે ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓનું વર્ણન થયું હશે. ભગવાનના પ્યારા ભક્તોનો તેવો પ્રસંગ સાંભળવામાં અમને બહુ રસ પડે છે. માટે આપ વિસ્તારપૂર્વક કથા કહો. સૂત ઉવાચ અહો વયમ જન્મ ભૃતોદ્યહાસ્મ વૃદ્ધાનુવૃત્યાપि વિલોમ જાતાઃ દૌષ્કુલ્યમાદિં વિધુનોતિ શીઘ્રં મહત્તમાનામભિધાનયોગઃ કૃતઃ પુનર્ગૃણતો નામ તસ્ય મહત્તમૈકાन्तપરાયણસ્ય યોનन्तશક્તિર્ભગવાનનन्तઃ महद्गुणत्वाद्यमनन्तमाहुः एतावतालं ननुसूचितेन गुणैरसाम्यानतिशायनस्य हित्वेतरान् प्रार्थयतो विभूतिः यस्याङ्घ्रिरेणं जुषतेन भीप्सोः अथापि यत्पादनखावसृष्टं जगद्विरिञ्चोपहृतार्हणाम्बः शेषं पुनात्यन्यतमो मुकुन्दात् को नाम लोके भगवत्पदार्थः यत्रानुरक्ताः सहसैव धीराः व्यपोह्य देहादिषु सङ्गमूढम् व्रजन्ति तत्पारमहंस्यमन्त्यम् यस्मिन्नहिंसोपशमस्वधर्मः अहं हि पृष्टोर्यमणोपवद्भिः आचक्ष आत्मावगमोऽत्रयावान् न पतन्त्यात्मसमं पतत्रिणः तथा समं विष्णुगतिं विपक्षितः. સૂતજી કહે છે, અહો વિલોમ જાતિમાં ઉત્પન્ન થવા છતાં પણ મહાત્માઓની સેવા કરવાને કારણે આજે અમારો જન્મ સફળ થઈ ગયો છે. નીચે કહે છે પાદનોધમાં કે વિલોમ કોણ છે? ઉચ્ચ વર્ણની માતા અને નિમ્ન વર્ણના પિતાથી ઉત્પન્ન સંતાનને વિલોમ એટલે વિલોમમાંથી જન્મેલ કહે છે. એટલે કંઈક એવી છૂટ આપવામાં આવતી હોય છે કે પિતા ઉચ્ચ વર્ણનો હોય અને માતા ઉચ્ચ વર્ણની હોય. એટલે પિતા નીચ વર્ણનો હોય, ઉચ્ચ નીચ. હવે આ તો કહેવાય છે ઉચ્ચ નીચ. એટલે બ્રાહ્મણને પહેલા નંબરના આપણે આમ પહેલો બીજો કહીએ, ઉચ્ચ નીચ નહીં કહીએ. બ્રાહ્મણ પહેલો, ક્ષત્રિય બીજો, વૈશ્ય ત્રીજો અને શૂદ્ર ચોથો. એટલે પેલું પહેલા વર્ગની માતા હોય અને બીજા વર્ગનો પિતા હોય તો ચાલે, પણ ઊંધું એ સમજી પણ ઊંધું ના ચાલે. ઊંચા વર્ણની માતા અને નીચા વર્ણનો પિતા હોય તો એને વિલોમ સંતાન કહે છે. સૂત જાતિની ઉત્પત્તિ આ પ્રકારની બ્રાહ્મણી માતા અને ક્ષત્રિય પિતા દ્વારા થઈ છે. આથી શાસ્ત્રોમાં એને
વિલોમ જાતિ માનવામાં આવી છે. લોમ એટલે આપણા વાળ, એટલે આમ કરીએ ને તો વાળ આમ સરખી રીતે આમ કરીએ તો ઊંધા થાય ને, એટલે વિલોમ એટલે ઊંધું, એટલે જે સામાન્ય રીતે ચાલતું હોય એના કરતા ઊંધું, દેટ ઇઝ વિલોમ. વિલોમ એટલે ઊંધું. અને અહીંયા ક્યાંય એ જાતિમાં જન્મનારો પોતાને છુપાવતો હોય કે નીચો માનતો હોય એમાં એને દુઃખ ના હોય એમ. આ કેવી સુંદર વસ્તુ છે કે વિદુરજીને દુઃખ ના હોય, જે છે એનો સ્વીકાર છે. અને આ જગ્યાએ સનત કુમારનું પેલું ગઈકાલે આવી ગયું ને 2 દાડા આગળ, કે વિદુરજી ધૃતરાષ્ટ્રને કહ્યું કે તમે ઘર છોડીને જતા રહો જંગલમાં. ત્યારે ધૃતરાષ્ટ્રને ઉપદેશ આપવાનો આવ્યો તો વિદુરજીએ કહ્યું કે ઉપદેશ આપું તમને. ધૃતરાષ્ટ્ર કહે છે તમે ઉપદેશ આપો. એને હું સનત કુમારોને બોલાવું છું કારણ કે હું દાસી પુત્ર છું, હું ઉપદેશ આપવાની યોગ્ય નથી. એટલે એમાં એમને પોતાને લાંછન જેવું કે કલંક જેવું કે નીચા જેવું લાગે ને એ કહે છે કે આ વ્યવસ્થા યોગ્ય છે, ઉપદેશ આપવાનું કામ બ્રાહ્મણનું છે, મારું નથી. એટલે સનત કુમારોને બોલાવ્યા. તેવી રીતે અહીં સૂતજી કહે છે કે હું વિલોમ જાતિમાં ઉત્પન્ન થયો છે, આ વાસ્તવિકતા છે, તે હું સ્વીકારું છું, છતાં હું ધન્ય છું કારણ કે કથા કરવાની તક મને મળી છે. કારણ કે મહાપુરુષો સાથે વાતચીત કરવા માત્રથી જ નીચ કુળમાં ઉત્પન્ન થયા હોવાની મનોવ્યથા શીઘ્ર મટી જાય છે. પછી એ લોકોની તો વાત જ શી, જે સત્પુરુષોના એકમાત્ર આશ્રય ભગવાનનું નામ લે છે. ભગવાનની શક્તિ અનંત છે, એ સ્વયં અનંત છે. વાસ્તવમાં એમના ગુણોની અનંતતાને કારણે જ એમને અનંત કહેવામાં આવ્યા છે. ભગવાનના ગુણોની સમતા પણ જ્યારે કોઈ ન કરી શકે ત્યારે એમનાથી વધીને તો કોઈ હોય જ કેવી રીતે શકે. એમના ગુણોની આ વિશેષતા સમજાવવાને માટે એટલું કહેવું જ પર્યાપ્ત છે કે લક્ષ્મીજી એમને પ્રાપ્ત કરવાની ઈચ્છાથી પ્રાર્થના કરનારા બ્રહ્મા વગેરે દેવતાઓને છોડીને ભગવાન નથી ઈચ્છતા તો પણ એમના ચરણ કમળોની રજનું સેવન કરે છે. મન થાય કે આટલી સમજ પડતી હોય કે લક્ષ્મી જેનું સેવન કરે છે એનામાં કંઈક તો હશે જ ને. લક્ષ્મી બ્રહ્મા વગેરે બધા લક્ષ્મીજી ઉત્પન્ન થયા ને જ્યારે, ત્યારે બધાએ કીધું કે મને પ્રાપ્ત કરે, મને પ્રાપ્ત થાય, મને પ્રાપ્ત થાય. વિષ્ણુ ભગવાન ઉભા રહ્યા કે જ્યાં જવું હોય ત્યાં જાય, આપણે કંઈ કામ નથી. જો કે તો ખબર જ હતી કે આવશે એટલે, ને તો એમણે નંબર લગાડી દીધો હતો. એમને ખાતરી હતી કંઈ જ આવશે લક્ષ્મી દેવી. તો પ્રાર્થના કરનારાઓ પાસે ન જઈને લક્ષ્મી દેવી પ્રાર્થના ન કરનારા વિષ્ણુ ભગવાન પાસે આવી. તો એ વિષ્ણુ ભગવાનમાં શું હશે જ્યાં લક્ષ્મી વગર માગે જાય છે? તો આપણે જોઈતું જ હોય તો લક્ષ્મી પણ જેને માગે છે એવા નારાયણને ના માગીએ તો લક્ષ્મીમાં શું માગવાનું? પણ આવી સમજ નહીં પડતી હોય. હરે રામ રામ. બ્રહ્માજીએ ભગવાનના ચરણોનું પ્રક્ષાલન કરવાને માટે જે જળ સમર્પિત કર્યું હતું એ એમના ચરણના નખોથી નીકળીને ગંગાજીના રૂપમાં પ્રવાહિત થયું. એ જળ મહાદેવજી સહિત સમગ્ર જગતને પવિત્ર કરે છે. વિચાર તો કરો. ભગવાન કહેવાય કોને? અરે અમારે એક વિષ્ણુ સિવાય કોઈ ભગવાન જોયો છે દુનિયામાં? કોઈ ભગવાન હોય તો બતાવી તો દો. ભગવાન બ્રહ્માજીએ ચરણ પખાળ્યા, એનો કે બ્રહ્મા તો નાના થઈ ગયા. જેના ચરણ ધોવાય એ મહાન હોય, જે ચરણ ધોવે નાનું હોય. તો બ્રહ્માજીએ ભગવાનના ચરણ ધોયા, એ ચરણમાંથી ગંગાજી નીકળ્યા. એ ગંગા શું કરે છે ખબર છે? મહાદેવજીના મસ્તક ઉપર જાય છે અને પછી મહાદેવજીને પવિત્ર કરે છે. એટલે ભગવાનના ચરણ બ્રહ્માને અને મહાદેવને બંનેને પવિત્ર કરે છે. ત્યારે ભગવાન શબ્દ ક્યાં લાગુ પડે? બ્રહ્મામાં લાગુ પડે, શિવજીમાં લાગુ પડે. અમારા નારાયણ સિવાય ક્યાંય ભગવાન શબ્દ. કોનામ લોકે ભગવત પદાર્થ. આ પદાર્થ એટલે પદનો અર્થ. તો ભગવાન નામના પદનો અર્થ એ ક્યાં લાગુ પડે? એક અમારા નારાયણમાં, બાકી બીજી કોઈ જગ્યાએ લાગે વાગે નહીં. એ જળ મહાદેવજી સહિત સમગ્ર જગતને પવિત્ર કરે છે. આ વ્યવસ્થામાં ત્રિભુવનમાં શ્રી કૃષ્ણ સિવાય ભગવાન શબ્દનો બીજો કયો અર્થ થઈ શકે છે? જેમના પ્રેમને પ્રાપ્ત કરીને ધીર પુરુષો કોઈ પ્રકારના સંકોચ વગર શરીર, ઘર વગેરેની દ્રઢ આસક્તિને છોડી દે છે અને એ અંતિમાં પરમહંસ આશ્રમનો સ્વીકાર કરે છે, જેમાં કોઈને કષ્ટ ન પહોંચાડવું અને સર્વ તરફથી ઉપશાંત થઈ જવું એ સ્વધર્મ હોય છે. સૂર્ય સમાન પ્રકાશમાન મહાત્માઓ, આપ લોકોએ મને જે કંઈ પૂછ્યું છે એ હું મારી સમજ અનુસાર આપને સંભળાવું છું. જેમ પક્ષી પોતાની શક્તિ અનુસાર આકાશમાં ઉડે છે, તેમજ વિદ્વાન લોકો પોતપોતાની બુદ્ધિ અનુસાર શ્રી કૃષ્ણની લીલાનું વર્ણન કરતા રહે છે. 24મા શ્લોકથી વાંચીએ. એકદા ધનુરુદ્યમ્ય વિચરન મૃગયામ વને
मृगाननुगतश्रान्तः क्षुधितस्तृषितो भृशम् जलाशयमचक्षाणः प्रविवेशतमाश्रमम् ददर्श मुनिमासीनं शान्तं मीलितलोचनं प्रतिरुद्धेन्द्रियप्राणमनोबुद्धिमुपारतं स्थानत्रयात् परं प्राप्तं ब्रह्मभूतमविक्रियं विप्रकीर्णजटाच्छन्नं रौरवेणाजिनेन च विशुष्यत्तालुरुदकं तथा भूतमयाचत अलब्धतृणभूम्यादिरसं प्राप्तार्घ्यसूनृतः अवज्ञातमिवात्मानं मन्यमानश्चुकोपः अभूतपूर्वः सहसा क्षुत्रुभ्यां मर्दितात्मनः ब्राह्मणं प्रत्यभूद्ब्रह्मन्मत्सरो मन्युरेव च स तु ब्रह्म ऋषेरंसे गता सुमुरगं रुषा विनिर्गच्छन् धनुष्कोट्या निधाय पुरमागमत एष किन्निभृताशेषकर्णो मीलिते क्षणः मृषा समाधिराहोस्वित् किन्नु स्यात् क्षत्रबन्धुभिः कस्य पुत्रोऽति तेजस्वी विहरन् बालकोर्भकैः राज्ञा घं प्रापितं तातं श्रुत्वा तत्रेदमब्रवीत् अहो अधर्मः पालानां पीन्वां बलिभुजामिव स्वामिन्यघं यद्दासानां द्वारपानां शुनामिव ब्राह्मण हि क्षत्रबन्धुर्हि द्वारपालो निरूपितः स कथं तद्गृहीत्वास्तस्य भाण्डं भोक्तुमर्हति कृष्णे गते भगवति शास्त्रयुत्पथगामिनाम् भिन्नसेतु नद्याहं शास्मि पश्यत मे बलम् इत्युक्त्वा रोषतां राक्षो वयस्यान् ऋषिबालकः कौशिक्यापौपस्पृश्य वाग्वज्रं विससर्जः इति लङ्घितमर्यादं तक्षकः सप्तमे हनि दंक्ष्यति स्म कुलाङ्गारं चोदितोमित तद्रुहम् ततोऽभ्येत्याश्रमं बालो गले सर्पकलेवरं पितरं वीक्ष्य दुःखार्तो मुक्तकण्ठोरुरोदः स वा आङ्गिरसो ब्रह्मन् श्रुत्वा सुतविलापनम् उन्मील्य शनकैर्नेत्रे दृष्ट्वा स्वांसे मृतोरगम् विसृज्य पुत्रं पप्रच्छ वत्स कस्माद्धिरोदिषि केन वातेपकृतमित्युक्तः सन्न्यवेदयत् निशम्य सप्तम ચાલો પછી વાંચીશું. ઓકે. એક દિવસ રાજા પરીક્ષિત ધનુષ્ય લઈને વનમાં શિકાર કરવા માટે નીકળ્યા હતા. હરણોની પાછળ દોડતા દોડતા થાકી ગયા અને એમને બહુ જોરથી ભૂખ અને તરસ લાગી ગયા. જ્યારે ક્યાંય એમને નજીક જળાશય ના દેખાયો ત્યારે નજીકના એક ઋષિના આશ્રમમાં એ ઘૂસી ગયા. એમણે જોયું કે ત્યાં આંખો બંધ કરીને શાંત ભાવથી એક મુનિ આસન ઉપર બેઠા હતા. ઇન્દ્રિય, પ્રાણ, મન અને બુદ્ધિ નિરુદ્ધ થઈ જવાને કારણે એ સંસારથી ઉપર ઉઠી ગયા હતા. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ ત્રણેય અવસ્થાઓથી રહિત નિર્વિકાર બ્રહ્મરૂપ તુર્ય પદમાં એ સ્થિત હતા. એમનું શરીર વિખેરાયેલી જટાઓ અને કાળા મૃગચર્મથી ઢંકાયેલું હતું. રાજા પરીક્ષિતે આવી જ અવસ્થામાં એમની પાસે જળ માંગ્યું. એટલે ઋષિ જયારે સંપૂર્ણ સમાધિસ્થ હતા ત્યારે પરીક્ષિતે જઈને એમની પાસે પાણી માંગ્યું. કારણ કે એમનું ગળું તરસથી અત્યંત સુકાઈ રહ્યું હતું. જ્યારે રાજાને ત્યાં બેસવાને માટે દર્ભનું આસન પણ ન મળ્યું. કોઈએ એમને ધરતી પર આવો બેસો એમ પણ ન કહ્યું. અર્ઘ્ય અને આદરભરી મીઠી વાતો કહેવાનો તો પ્રશ્ન જ ક્યાં છે. ત્યારે માની ગયા કે મારું અપમાન થયું છે અને એ ક્રોધને વશ થઈ ગયા. શૌનકજી એ ભૂખ તરસથી તો તરફડતા જ હતા. આથી એકાએક એમને એ બ્રાહ્મણ પ્રત્યે ઈર્ષા અને ક્રોધ પ્રગટ થઈ ગયા. એમના જીવનમાં આ પ્રકારનો આ પહેલો જ અવસર હતો. શ્રી રાજા છે ને એમને ભૂખ તરસ તો જોવા મળી જ નથી. કારણ કે ભૂખ લાગતા પહેલા જ ખાવાનું મળ્યું, તરસ લાગતા પહેલા પાણી મળ્યું.
એટલે ચારે બાજુ બધું હાજર જ હોય, એટલે એમને ખબર જ નહીં કે ભૂખ તરસ નામની કંઈક વસ્તુ પણ હોય, અને ભૂખ લાગે ને ખાવાનું ના મળે, તરસ લાગે ને, અને પાછું ચારે બાજુ લોકો હાજર જ, આમ નજર કરતો અહીં પાણી હાજર, ત્યાં દૂધ હાજર, ત્યાં, એટલે એ જુએ, ભૂખ્યા થાય, તરસ્યા થાય, સામે જાય, માગે અને છતાં ના મળે, આ વસ્તુ તો એમને કઈ કલ્પનામાં જ નથી. એટલે કઈ ગભરાઈ ગયા. ત્યાંથી પાછા ફરતા એમને ક્રોધવશાત ધનુષ્યની અણી ઉપર એક મરેલો સાપ ઉંચક્યો અને ઋષિના ગળામાં ફેંક્યો અને પોતાની રાજધાનીમાં ચાલ્યા આવ્યા. એમના મનમાં એમ થયું કે આ જે માણસે આંખો બંધ કરી રાખી છે ને, એ તો વાસ્તવમાં એ પોતાની બધી ઇન્દ્રિય વૃત્તિઓનો નિરોધ કરી લીધો છે ખરેખર, અથવા આ રાજાઓ સાથે અમારે શું લેવા દેવાનું છે. આમ વિચારીને એણે જૂઠો મોટો સમાધિનો ઢોંગ રચ્યો છે. એટલે ખરેખર સમાધિસ્થ છે કે પછી રાજા આવે ત્યારે આપણે શું, રાજા હોય તો એને ઘેર રહ્યા, એવું સમજીને એ મારું અપમાન કરવાના હેતુથી, અથવા અપમાન નથી કરવું પણ માન પણ નથી કરવું. અપમાન કરવાનો હેતુ નહીં હોય, પણ રાજા આવે ત્યારે આપણે આવો આપણે ક્યાં એમને કને કશું જોઈએ છે, અને માટે મારું આદર નથી કરતો, એવું હોઈ શકે. આમ એને વિચાર થયો. આ ઋષિ હતા, એમનો પુત્ર શમીક, આ મુનિ શમીક હતા, એમનો પુત્ર બહુ તેજસ્વી હતો. એ બીજા ઋષિકુમારોની પાસે નજીકમાં જ રમતો હતો. જયારે બાળકે સાંભળ્યું કે રાજા આવીને ગયો, એટલે બીજા કોઈ છોકરાઓ રમતા હશે, એમણે જોયું હશે, એમણે જઈને શમીક મુનિના પુત્રને કહ્યું કે રાજા આવી ગયા હતા, એમણે મારા પિતા સાથે દુર્વ્યવહાર કર્યો છે. ત્યારે આ પુત્ર આ પ્રકારે કહેવા લાગ્યો, આ રાજા કેવડાવનારા લોકો ઉચ્છિષ્ટ ભોજી, એટલે એઠું ખાનારા કાગડાઓની જેમ, સંડ મુસંડનું શું છે ગુજરાતીમાં? ઘમંડી. ઘમંડી થઈને આમ ઘમંડી છકી ગયા છે, અથવા ઘમંડી થઈને કેટલો અન્યાય કરે છે. એ આપણા મૂળ છે ને સંસ્કૃતમાં અહો અધર્મ પાલાનામ, પછી પીવ નામ લખ્યું છે, પિનવામ કરવું જોઈએ. વન ન જોડ્યો છે એને બદલે ન ને વ જોડવાનો, એટલે કાગડા. પિનવામ. આપણા વન ન જોડ્યો છે પણ ન અડધો ને પછી વ. તો આ રાજાઓ કેવડાવતા લોકો એઠું ખાનારા કાગડાઓની જેમ કેટલા ઘમંડી થઈ ગયા છે અને અન્યાય કરવા લાગ્યા છે. એક તો છે બ્રાહ્મણોના દાસ, અને એમનું કામ શું છે? દરવાજા ઉપર પહેરો આપવાનો, એને બદલે કૂતરાની જેમ. અને હવે કૂતરાનું કામ શું હોય કે દરવાજા રહીને ચોકી કરવી, અને એ જ કૂતરો માલિકનું અપમાન કરે. એમ ક્ષત્રિયોએ બ્રાહ્મણોનું રક્ષણ કરવાનું છે, એને બદલે આ ક્ષત્રિય થઈને બ્રાહ્મણનું અપમાન કરે છે, પોતાના સ્વામીનો જ તિરસ્કાર કરે છે. બ્રાહ્મણોએ ક્ષત્રિયોને પોતાના દ્વારપાળ બનાવ્યા છે. એમણે શું કરવું જોઈએ? બ્રાહ્મણોના ઋષિઓના દ્વાર ઉપર રહેવું, એમની રક્ષા કરવી. ઘરમાં ઘૂસીને સ્વામીના વાસણમાં ખાવાનો એમને અધિકાર નથી. આથી જ ઉન્માર્ગ ચાલનારા શાસક ભગવાન શ્રી કૃષ્ણના, ઉન્માર્ગગામીઓના શાસક એટલે ખોટા માર્ગે ચાલનારા જે હતા, એમના જે શાસક હતા, એ ભગવાન શ્રી કૃષ્ણ પરમધામમાં પધારી ગયા ત્યારે એ મર્યાદાને તોડનારાઓને આજે હવે હું દંડ આપું છું, મારું તપોબળ જોઈ લો. પોતાના સાથી બાળકોને આ પ્રકારે કહીને ક્રોધથી લાલ લાલ આંખોવાળા એ ઋષિકુમારે કૌશિકી નદીના જળથી આચમન કરીને પોતાની વાણીરૂપી વજ્રનો પ્રયોગ કર્યો. કુલાંગાર, ફરીથી આવ્યું, કુળના અંગારારૂપ પરીક્ષિત, એણે મારા પિતાનું અપમાન કર્યું છે અને મર્યાદાનું ઉલ્લંઘન કર્યું છે. આથી મારી પ્રેરણાથી આજથી 7મા દિવસે તક્ષક નાગ જઈને પરીક્ષિતને ડંખ મારે. આ પછી એ બાળક પોતાના આશ્રમ પર આવ્યો અને પિતાના ગળામાં મરેલો સાપ જોઈને બહુ દુઃખી થઈ ગયો અને એ જોર જોરથી રડવા લાગ્યો. હે વિપ્રવર શૌનકજી, શમીક મુનિએ પોતાના પુત્રને રડતો સાંભળીને ધીમે ધીમે પોતાની આંખો ખોલી. અહીં સુધી એમને કશી ખબર જ નથી, અને જોયું કે પોતાના ગળામાં એક મરેલો સાપ પડ્યો હતો. એમણે ઉંચકીને એને ફેંકી દીધો અને પછી પુત્રને પૂછ્યું, બેટા તું શાથી રડી રહ્યો છે? કોણે તારું કશું બગાડ્યું છે? એટલે જો પોતાના પર સાપ પડ્યો છે એટલે પોતાનું કશું બગડ્યું છે તો કલ્પના જ નથી. આ તો કીડી ચડી અને ફેંકી દઈએ, આપણા ઉપર કીડી ચડી હોય અને આપણે આમ ઉંચકીને ફેંકી દઈએ અને વાતચીત ચાલુ રાખીએ. એ મરેલો સાપ હતો એ તો કાઢીને ફેંક્યો અને પછી રડે છે શેનું હતું એમ એને પૂછે છે, કોણે તારું બગાડ્યું છે? એમણે આ પ્રકારે પૂછ્યું ત્યારે બાળકે બધી વાત કરી.
હવે 41મા શ્લોકથી વાંચીએ. નિશમ્ય સપ્તમતદર્હમ નરેન્દ્રમ સબ્રાહ્મણો નાત્મજભ્યનંદત અહો બતામ હો મહદજ્ઞતે કૃતમ અલ્પીય સિદ્રોહ ઉરુર્દમો ધૃતઃ ન વૈ નૃભિર્નરદેવં પરાખ્યમ सम्मातुमर्हस्य विपक्वबुद्धि यत्तेजसा दुर्विषहेण गुप्ताः विन्दन्ति भद्राण्यकुतो भयाः प्रजाः अलक्ष्यमाणे दरदेव नाम्ने रथाङ्गपाणा वयमङ्गलोकः तदा हि चौरप्रचुरो विनङ्क्ष्यते अरक्ष्यमाणो विवरूतवत्क्षणात् तदद्य नः पापमुपैत्य नन्वयम् यन्नष्टनाथस्य वसोर्विलुम्पकात् परस्परं घ्नन्ति शपन्ति वृञ्जते पशून् स्त्रियोऽर्थान् पुरुदस्य वो जनाः तदार्यधर्मश्च विलीयते नृणाम् वर्णाश्रमाचारयुतस्त्रयीमयः ततोऽर्थकामाभिनिवेशितात्मनां शुनां कपीनामिव वर्णसङ्करः धर्मपालो नरपतिः स तु सम्राट् बृहच्छ्रवाः साक्षान्महाभागवतो राजर्षिर्हयमेधयाट् क्षुत्रुश्रमयुतो दीनो नैवास्मच्छापमर्हति अपापेषु स्वभृत्तेषु बालेनापक्वबुद्धिना कृतं तद्भगवान् सर्वात्मा क्षन्तुमर्हति तिरस्कृता विप्रलब्धा शप्ताः क्षिप्ता हता अपि नास्य तत्प्रतिकुर्वन्ति तद्भक्ताः प्रभवोऽपि इति पुत्रकृताघेन सोऽनुतप्तो महामुनिः स्वयं विप्रकृतो राज्ञा नैवाघं तदचिन्तयत् प्रायशः साधवो लोके परैर्द्वन्द्वेषु योजिताः न व्यथन्ति न हृष्यन्ति यत आत्मा गुणाश्रयः. બ્રહ્મર્ષિ શમ્યકે રાજાના શાપની વાત, રાજાને અપાયેલા શાપની વાત સાંભળી અને એનાથી પોતાના પુત્રને અભિનંદન ના કર્યો કે બહુ સરસ, તારે આવું જ કરવું જોઈતો હતો, હવે મારો દીકરો સાચો, એવું ના કહ્યું. એને અભિનંદન ના આપ્યો. એમની દૃષ્ટિમાં પરીક્ષિત શાપને યોગ્ય નહોતા. એ કહે છે, હે મૂર્ખ બાળક, તે મહાન પાપ કર્યું છે. ખેદની વાત છે કે રાજાની નાનકડી ભૂલને માટે તે એમને આટલો મોટો દંડ આપી દીધો છે. તારી બુદ્ધિ હજુ કાચી છે. તે ભગવત સ્વરૂપ રાજાને સાધારણ મનુષ્યની સમાન તારે ન સમજવો જોઈએ, કારણ કે રાજાના દુસ્સહ તેજથી સુરક્ષિત અને નિર્ભય રહીને જ પ્રજા પોતાનું કલ્યાણ પ્રાપ્ત કરે છે. જે સમયે રાજાનું રૂપ ધારણ કરીને ભગવાન પૃથ્વી પર નહીં દેખાશે એ સમયે ચોરો વધી જશે. એટલે ભગવાન જ રાજાના રૂપમાં આવતો હોય છે અને પ્રજાનું રક્ષણ કરતો હોય છે. જ્યારે રાજા નહીં હોય અને ભગવાન રાજાના રૂપમાં પ્રગટ નહીં થતા હોય તો પૃથ્વીની શી દશા થશે? ત્યારે ચોરો વધી જશે અને અરક્ષિત ઘેટાઓની જેમ એક ક્ષણમાં જ લોકોનો નાશ થઈ જશે. રાજા નષ્ટ થઈ જશે ત્યારે ધન વગેરે ચોરનારા ચોરો જે પાપ કરશે એમને સાથે આપણો કોઈ સંબંધ ન હોવા છતાં પણ તે આપણા ઉપર લાગુ થઈ જશે. કારણ કે રાજા નહીં રહે ત્યારે લૂંટારાઓ વધી જશે, એ પરસ્પર મારપીટ કરશે, ગાલી ગલોચ કરશે, સાથે જ પશુ, સ્ત્રી અને ધન સંપત્તિ લૂંટી લેશે. એ સમયે મનુષ્યોના વર્ણાશ્રમાચારયુક્ત વૈદિક આર્ય ધર્મ લુપ્ત થઈ જાય છે. અર્થ, લોભ અને કામ વાસનાને વિવશ થઈને લોકો કૂતરા અને વાંદરાઓની જેમ વર્ણ સંકર થઈ જાય છે. જો વર્ણ સાંકર્યને માટે કેવી વાત આપણા શાસ્ત્રોમાં છે. અને મને લાગે છે કે આપણે પણ એમાંથી બાદ નથી આવે. તો આ વર્ણ સાંકર્યને લાગે વળગે છે ત્યાં સુધી આપણે ઘણા ધાર્મિક હોઈશું અને ઘણા ભક્તોને બધું જ હોઈશું, પણ સાંકર્ય વિશેનો છોછ હવે આપણને પણ રહ્યો નથી. એટલે આપણે ગૌરવપૂર્વક સાંકર્યમાં પ્રવેશ કરીએ છીએ. સાંકર્ય એટલે એક વર્ણમાંથી બીજા વર્ણમાં લગ્નનો સંબંધ બાંધવો આપણા સંતાનોનો. આવું સાંકર્ય, એનો છોછ આપણને પણ નથી રહ્યો. પણ શાસ્ત્રોની ભાષા વાંચો વધારે તો શું કહીએ, કારણ કે સાંકર્ય કરવાની જરૂર શેના માટે પડી? અર્થનો લોક કાં તો પૈસાદાર ઘર હતું એક વસ્તુ,
અને કાં તો કામ વાસના કે પ્રેમ થઈ ગયો, બસ બીજું કશું જ જોવાનું નહીં, પ્રેમ થઈ ગયો. અને પછી તો મા બાપને કોઈ ક્રાઇટેરિયન કામ જ ના લાગે, તમારે થાય તે કરી લો, હું તો કરીશ, નહીં તો આપઘાત કરીશ વગેરે વગેરે. અને બિચારા મા બાપ શું કરે, લગ્નની છૂટ આપી દે. પણ આગળ આપણે જોયું ધૂંધુલી અને ધૂંધુકારી ત્યાંથી શરૂ કરીને જ્યારે માતા પિતાના સંસ્કારો યોગ્ય ના મળ્યા હોય તો સંતાનની જિંદગી કેવી થઈ જાય છે, આ બધું સમજવું જોઈએ. એટલે આ શાસન નથી, ફરીથી એકવાર શંકર બોલે છે આપણો કે શાસ્ત્ર એ શાસન કરવા માટે નથી, એ લોકોના કલ્યાણ માટે છે. અને માટે આ બધી વસ્તુઓ સમજવી જોઈએ કે બંને યોગ્ય સંસ્કાર કે ઉછેરમાંથી આવતા હશે અને એનો જ્યારે બંનેનો સંપર્ક થશે તો એ બંનેના ગુણો ઉમેરાશે, એનો સરવાળો નહીં ગુણાકાર થશે. ગુણોનો એટલે મેલ અને ફિમેલનો સરવાળો નથી થતો, ગુણાકાર થાય છે અને એવા ગુણો જન્મે છે એ પ્રજાની અંદર. અને અત્યારે પણ આપણે આ વસ્તુઓ જોઈ જ છે કે ભલે ઓછા કુટુંબો બચ્યા હશે પણ ચોક્કસ કુટુંબોમાં ચોક્કસ માતા પિતાના ચોક્કસ સંતાનોમાં ચોક્કસ સંસ્કારો છે જ છે, એમાં કોઈ શંકા જ નથી. એ બ્રાહ્મણ હોય કે ક્ષત્રિય કે વૈશ્ય જે હોય તે, એવું પણ નથી કે બ્રાહ્મણો જ હોવા જોઈએ. અને દરેકને પોતાના વર્ણનો ગૌરવ હોય જ છે. ઘણી વાર દાખલો આપું છું કે અમારે ત્યાં એક ભીલ બેન કામ કરતી હતી કે અહીંનું પાણી ના પીએ. હું શબરીની જાતની છું, હું ભીલ છું, અમે કોઈના ઘરનું પાણી ના પીએ. એટલે ગૌરવ કરવા માટે બ્રાહ્મણો જ હોવું જોઈએ એવું જરૂરી નથી હોતું. દરેક વર્ણ દરેક વ્યક્તિ પોતે જે છે એનું ગૌરવ કરી જ શકે છે. આપણે આપણી જાતને હલકી પાડીએ તો નસીબ, કોઈ શું કરી શકવાનું છે. એટલે હલકા ભારેનો પ્રશ્ન જ નથી આવતો. દરેક જે છે એને માટે ગૌરવ લઈ શકે. અને અમે બીજે એટલે કારણ કે અમે નીચા છીએ માટે બીજે લગ્ન નથી કરતા એવું શા માટે? જે છે તે છે, બધા શ્રેષ્ઠ છે. અને જેમ જમણા હાથથી જ ખવાય, ડાબા હાથથી ના ખવાય. ડાબો હાથ રડે કે મારથી ખાતા નથી, ભાઈ તારું બીજું કામ છે ને આનું બીજું કામ છે. દરેક પોતપોતાનું કામ છે, એમાં ઊંચું નીચું કોઈ છે જ નહીં. એટલે વર્ણ સાંકર્યને આપણે પણ ધ્યાનમાં લઈએ કે બહુ જ મહાન શાસ્ત્રોક્ત અનીતિ છે કે અધર્મ છે એવું ના સમજ. અનીતિ અને અધર્મને આપણે આમ પાપ પુણ્ય જોડે જોડીએ છીએ. એટલે આપણને એમ કે અદૃષ્ટ ફળ એનાથી જે મળશે તે, અને દૃષ્ટ ફળ સારું છે. આપણે શું સમજીએ છીએ કે આપણને અર્થ અને કામ દૃષ્ટ ફળ છે, એમાં આપણને રસ છે. આપણે સમજીએ છીએ કે સાંકર્ય વગેરે એટલે કે શાસ્ત્રોક્ત જે કોઈ નીતિ નિયમ, માત્ર લગ્નના જ નહીં, જે કોઈ શાસ્ત્રના વિધાનો છે એ અનુસરવાથી આપણને કદાચ સ્વર્ગ મળશે, પુણ્ય મળશે. પણ આપણને સ્વર્ગમાં કે પુણ્યમાં રસ નથી, અમને ભૌતિક સુખોમાં રસ છે અને ભૌતિક સુખ આનાથી મળશે એવું સમજતા હોઈએ કદાચ. તો એક તો વૈદિક સંસ્કૃતિમાં ભૌતિક સુખને માત્ર આનુષંગિક માનવામાં આવ્યો છે. પુરુષાર્થ મોક્ષ છે, બાય ધ વે ભૌતિક સુખ આવી જશે. એટલે એ તો ગૌણ વસ્તુ છે, એક વસ્તુ. બીજી વસ્તુ કે દૃષ્ટફળ સુખ મળશે પણ કલ્પના છે. દૃષ્ટફળ સુખમાં મળી જ ના શકે. માણસનું માનસ જ્યારે આ હાઇબ્રિડાઇઝેશન બ્રાહ્મણ ને ક્ષત્રિયનો એક વર્ણ ને બીજા વર્ણનો નથી, એક માનસ ને બીજા માનસ જોડે છે. અને એ જે સાંકર્ય પેદા થઈ છે ને એ બાળકને ખબર જ નથી હું શંકરની પૂજા કરું કે લક્ષ્મીની પૂજા કરું, મારાથી આમ થાય કે પેલું થાય. કારણ કે એમને કોઈ પ્રકારની એક વાક્યતા જીવનમાં મળી જ નથી. બંને બાજુથી જુદા સંસ્કાર આવ્યા છે. એક દાદાનું કુટુંબ જુદું હોય, બીજા દાદાનું કુટુંબ જુદું હોય, એક જગ્યાએ એક પ્રકારના રિવાજ, બીજી જગ્યાએ બીજા પ્રકારના રિવાજ. અને એના બુદ્ધિના સ્તરો, એમના સંસ્કારના સ્તરો, એના પવિત્રતાના સ્તરો, આ બધા સ્તરમાં ફેરફાર પડી જ જવાના. અને એ જ્યારે ભેગા થાય ત્યારે બાળક બિચારો સમજતો જ નથી. જે અત્યારે વિદેશના છોકરાઓ અનુભવી રહ્યા છે અને વિદેશમાં ગયેલા આપણા અહીંના માતા પિતાઓને સમજ પડે છે કે આ બાળકોને શું કરવું અમારે, કારણ કે બંને જગ્યાએથી ભ્રષ્ટ થઈ ગયા છે. એટલે આ પોતાની સંસ્કૃતિથી, પોતાની માતૃભાષાથી, પોતાના માતૃભૂમિ વગેરેથી ભ્રષ્ટ થાય છે અને સમજતા નથી. એટલે એમના માત્ર પરલોકના કે પુણ્યના અદૃષ્ટના હિત માટે નહીં, દૃષ્ટ હિત માટે, બધાના દૃષ્ટ ફળો માટે, દૃષ્ટ હિતને માટે જરૂરનું હોય છે કે માણસ પોતાના સંસ્કારોનો સમાનતા જુએ અને એનો ગુણાકાર કરે. સો હંમેશા સમજવું જોઈએ કે ક્યારેય પણ માણસ એમ કે મારે આ જગ્યાએ જ કરવું છે લગ્ન, જે એમના કુટુંબના કે વર્ણ વગેરેની રીતે અનુકૂળ ના હોય, ત્યારે અર્થના લોભથી જ થતું હોય અથવા કામના લોભથી થતું હોય. અર્થ એટલે પૈસા કે સંપત્તિ માટે કે વિદેશ. ઘણી બહેનો બિચારી મૂર્ખ હોય કે વિદેશ ગયેલો જ જોઈએ. આટલા અનુભવો આટલું સાંભળે છે કે ત્યાં શું શું થતું હોય છે, પણ જબરદસ્ત ગાંઠ પણ હોય છે.
પૈસાનો લોભ હોય, સત્તાનો લોભ હોય, સંપત્તિનો લોભ, સમૃદ્ધિનો લોભ, બંગલા જોઈએ, ગાડી જોઈએ, અથવા તો કે મને પ્રેમ થઈ ગયો છે, એટલે અર્થને માટે હોય, અને પ્રેમ એટલે શરીરને બસ જોયું ને ગમી ગયું, આ સત્ય, એ સિવાય કશું નહીં. અને એટલે જ્યારે આપણા સંતાનો કહે ત્યારે આપણને જવાબ આપતા પણ આવડવો જોઈએ. આપણે શોધી કાઢીએ કે એની પાછળ અર્થનો લોભ છે કે કામની વાસના છે. બેમાંથી કશું હોય એને કન્વિન્સ કરી શકે તો આપણે સંસ્કાર આપીએ જ કે કશું આપણને પૂછ્યા વગર ના કરે. પરંતુ એને એ પણ જો એને સમજાવવાની જરૂર પડે તો આપણે સમજાવી શકીએ કે બેટા અર્થનો લોભ છે કે કામનો લોભ છે, જે સ્થાને નથી. સમ્રાટ પરીક્ષિત તો મહાન યશસ્વી અને ધર્મ ધુરંધર છે. એમણે ઘણા બધા અશ્વમેધ યજ્ઞો કર્યા છે અને એ ભગવાનના પરમ પ્યારા ભક્ત છે. એ રાજર્ષિ ભૂખ અને તરસથી વ્યાકુળ થઈને આપણા આશ્રમ પર આવ્યા હતા. એ શાપને યોગ્ય તો ક્યારેય નથી. આ ના સમજ બાળકે અમારા નિષ્પાપ સેવક રાજાનો અપરાધ કર્યો છે. જુઓ, પેલા પુત્રએ પણ કહ્યું કે ક્ષત્રિય છે, બ્રાહ્મણના સેવક છે, બરાબર છે. આ પણ કહે છે કે સેવક છે, પણ છતાં પણ સેવકને સમજવાનો બંનેનો પ્રકાર કેવો છે. પેલો કહે છે કે કૂતરો જેમ બારણે ઉભો રહીને સેવા કરવો જોઈએ એમ આ ક્ષત્રિયો દ્વારપાળ રહીને અમારી સેવા કરવી જોઈએ. આ કહે છે કે રાજાઓ છે આપણા માટે આદરણીય છે, એ શાપને યોગ્ય નથી, એ નિષ્પાપ છે, એને કશું ખોટું કર્યું નથી. બિચારો ભૂખ્યો તરસો થયો હતો અને એનાથી આવું થઈ ગયું, તેમાં એનો ગુનો કયો થયો છે જેને કારણે શાપ આપવો જોઈએ આપણને? એ તો આપણા એ નિષ્પાપ સેવક રાજાનો અપરાધ કર્યો છે. શરૂઆતમાં ભગવાન કૃપા કરે અને આ બાળકને ક્ષમા કરે. રાજાને પાપ લાગશે એવું વિચારતા જ નથી. એમને એમ થાય છે કે મારા દીકરાએ ખોટું કામ કર્યું છે, ભગવાન એને ક્ષમા કરે. ભગવાનના ભક્તોમાં પણ બદલો લેવાની શક્તિ હોય છે, પરંતુ એ બીજાઓના દ્વારા કરવામાં આવેલા અપમાન, છેતરપિંડી, ગાલી ગલોચ, આક્ષેપ અને મારપીટનો કોઈ બદલો લેતા હોતા નથી. એટલે બ્રાહ્મણમાં શક્તિ હોય એનો અર્થ એવો નથી કે પોતાના વ્યક્તિગત બદલાને માટેનો ઉપયોગ કરે. મહામુનિ શમીકને પુત્રએ અપરાધ કર્યો એને માટે બહુ પશ્ચાતાપ થયો. રાજા પરીક્ષિતે જેમનું અપમાન કર્યું હતું એ તેમના ધ્યાન ઉપર આવ્યું જ નહીં. મહાત્માઓનો સ્વભાવ જ હોય છે કે જગતમાં જ્યારે બીજા લોકો એમને સુખ દુઃખાદી દ્વંદ્વોમાં નાખે છે ત્યારે એ પ્રાયઃ હર્ષિત અથવા વ્યથિત થતા નથી, કારણ કે આત્માનું સ્વરૂપ તો ગુણોથી સર્વથા પર છે. એટલે બધી જગ્યાએ નાની મોટી વસ્તુ તો આવી જ જવાની. પ્રાયશઃ સાધવો લોકે પરૈહિ દ્વંદ્વેષુ યોજિતાઃ. તે લોકો તો સણિયું કરી આપે, એક ઉંબાડિયું ચાંપી આપે કે જો હવે ઉછળશે, એટલે એક ચાંપ દબાવે ને કશું કરે. આ સાધુ પુરુષોને અસર થતી જ નથી હોતી. ઠીક છે, ચાલો એ બી હૈ. એ તો શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ પ્રથમ સ્કંધે વિપ્રશાપોપલંબનમ નામ અષ્ટાદશોऽધ્યાયઃ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી ગોવર્ધનનાથ કી જય. રણ છોડ